નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 સીઈટીની પરીક્ષામાં વર્ષ 2023માં જે પેપર લેવાયું હતું એનું આજ આપણે સોલ્યુશન કરવાનું છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. 14, 20, 25, 29 ખાલી જગ્યા. આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા નીચે આપણને એના 4 વિકલ્પો પણ આપેલા છે. એમાં 31, બીમાં 33, સીમાં 34, ડીમાં 32. તો આમાંથી સાચો જવાબ શું છે? તો અહીંયા આપણે આ શ્રેણી સમજવી પડે કે 14માંથી 20 થયા છે તો 6નો વધારો થયો છે, એટલે અહીંયા આપણે લખીએ ઘડીક 6. પછી જો તો 20માંથી 25 થયા છે, મતલબ કે 5નો વધારો થયો છે. 25માંથી 29, મતલબ કે 4નો વધારો થયો છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 6નો વધારો થયો, પછી 5નો વધારો થયો, પછી 4નો વધારો થયો. તો હવે કેટલાનો વધારો થશે? તો હવે થશે 3નો વધારો. 3નો વધારો કરવાનો છે, એટલે 29 આપણને આપેલા છે, એમાં આપણે 3નો વધારો કરવાનો છે. તો 29માં 3 ઉમેરો એટલે કેટલા થાય? તો 29 ને 3 થાય 32. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે વિકલ્પ ડી. બીજો પ્રશ્ન જોઈએ. 121, 100, 81, 64 ખાલી જગ્યા. આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે સૌપ્રથમ શ્રેણી સમજવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે બે રીતે આનો જવાબ લાવી શકો. તો પહેલી રીત જોઈએ તો 121 એ 11નો વર્ગ છે, એટલે અહીંયા આપણે લખીએ 11. પછી 100 એ 10નો વર્ગ છે, એટલે 10. 81 એ 9નો વર્ગ છે, અને 64 એ 8નો વર્ગ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા 11નો વર્ગ છે, પછી 10નો વર્ગ છે, પછી 9નો વર્ગ છે, પછી 8નો વર્ગ છે. તો હવે 7નો વર્ગ આવવો જોઈએ. તો 7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, 7 7 49. તો અહીંયા બીમાં 49 આપેલા છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી 49. હવે બીજી રીત કઈ? તો બીજી રીતે પણ તમે આનું સોલ્યુશન કરી શકો છો કે 121માંથી આપણે 100 બાદ કરીએ તો વધે 21. હવે 100માંથી આપણે 81 બાદ કરીએ તો કેટલા વધે? તો કે એમાં વધે 19. હવે 81માંથી આપણે 64 બાદ કરીએ તો કેટલા વધે? તો વધે 17. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા 21 વધ્યા, આપણે બાદબાકી કરી ત્યારે ફરી વખત બાદબાકીમાં 19 વધ્યા, ફરી વખત બાદબાકી કરી ત્યારે 17 જવાબ આવ્યો. મતલબ કે પહેલા 21 બાદ કર્યા, પછી 19 બાદ કર્યા, પછી 17 બાદ કર્યા. તો હવે કેટલા બાદ કરવાના? તો એક પછીની એક સંખ્યા લીધેલી છે, એટલે હવે આપણે 16 નથી બાદ કરવાના, પણ આપણે 15 બાદ કરવાના છે. તો આપણે 64 માઇનસ 15 કરીએ તો 4માંથી 5 ન જાય, એટલે 6 ઉપર 10 કો, એટલે અહીંયા 5, અને 4ની ઉપર થશે 10. 10 ને 4 14માંથી 5 કાઢો એટલે વધે 9, અને 5માંથી 1 જાય તો વધે 4, એટલે 49 જવાબ એવી રીતે પણ તમે લાવી શકો છો. તો પણ આપણો બી જવાબ 49 થઈ ગયો. એટલે આ બે રીતમાંથી તમે કોઈ પણ રીતે જવાબ લાવી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નફરત તો પ્રેમ, શત્રુ એટલે ખાલી જગ્યા. આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. હવે નફરત તો પ્રેમ, તો એ તો વિરોધી શબ્દો છે. તો શત્રુનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો શત્રુનો વિરોધાર્થી શબ્દ ભક્ત ન થાય, એટલે એના ઉપર ચોકડી કરી દઈએ. વફાદાર થાય? તો એ પણ ન થાય. આપણે શત્રુ એટલે કે દુશ્મનનો વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાનો છે. તો દુશ્મન એટલે કે શત્રુનો વિરુદ્ધાર્થી મિત્ર થાય? તો હા, મિત્ર થાય. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, મિત્ર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. 2,
5, 10, 17 ખાલી જગ્યા. આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે કેટલાનો વધારો થયો છે એ આપણે જોઈ લઈએ. તો 2 માંથી 5 થયા એટલે કેટલાનો વધારો થયો? 3નો વધારો થયો. 5 માંથી 10 થયા, કેટલાનો વધારો થયો? 5નો વધારો થયો. હવે 10 માંથી 17 થયા તો કેટલાનો વધારો? તો કે 7નો વધારો. તો હવે આપણે કેટલાનો વધારો કરવાનો છે? તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 3નો વધારો થયો, પછી 5નો વધારો થયો, પછી 7નો વધારો થયો. તો હવે કેટલાનો વધારો કરવાનો? તો હવે આપણે 9નો વધારો કરવાનો. તો 17માં 9 ઉમેરો એટલે કેટલા થાય? તો 17 ને 9 થાય 26. એટલે અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ 26. હવે આપણે સૂચના આપણને આપેલી છે એ વાંચી લઈએ. નીચે આપેલા 4 પ્રશ્નોમાં લખેલા અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલા પ્રશ્નમાં એટલે કે 5માં આપણને આપેલું છે BAG, બેગનો સ્પેલિંગ આપેલો છે. સૂચનામાં કીધું છે કે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. એટલે આપણે ABCD બોલીએ અને જે અક્ષર પહેલા આવે એ અક્ષરનું સ્થાન પ્રથમ ગણવાનું. તો BAGમાં આપણે ABCD બોલીએ તો સૌથી પહેલા કોણ આવે? તો સૌથી પહેલા આવે A. તો પહેલા A વાળો વિકલ્પ કોઈ છે? તો આ તો નથી, આ પણ નથી, આ છે, આ છે. ડી ઓપ્શનમાં જોઈએ તો આ નથી. એટલે આપણો જવાબ થાય વિકલ્પ સી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા બધા ઓપ્શન એવા હોય કે જેમાં પહેલા એ આવેલો હોય તો શું કરવાનું? તો આપણે પછી આગળ જોવાનું કે એ પછી આવે બી, તો પછી બી હોવો જોઈએ. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે પહેલા એ છે, પછી બી છે અને પછી આવે જી, એટલે અહીંયા જી પણ છે. એટલે આવી રીતે પણ આપણે તમે ચેક કરી શકો છો. એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. ICE આ શબ્દને આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે. તો અહીંયા આપણે સૌપ્રથમ ABCD બોલતા જઈશું અને ચેક કરતા જઈશું કે પ્રથમ અક્ષર કયો આવશે. તો A, B, C, મતલબ કે પ્રથમ અક્ષર આવશે સી. તો ઓપ્શન એમાં આપણને પ્રથમ અક્ષર સી આપેલો છે એટલે ઓપ્શન એ જવાબ હોઈ શકે. બી ઓપ્શનમાં પ્રથમ અક્ષર ઈ છે તો સી હોવો જોઈએ, નથી એટલે બી ઓપ્શન નહીં આવે. સી ઓપ્શનમાં પ્રથમ અક્ષર આપણને આઈ આપેલો છે એટલે સી ઓપ્શન પણ નહીં આવે. ડી ઓપ્શનમાં પ્રથમ અક્ષર આપણને સી આપેલો છે એટલે એ હોઈ શકે. હવે આપણે આગળ ABCD બોલીએ તો ABCD E, મતલબ કે બીજા નંબરે ઈ હોવો પડે. તો ડી ઓપ્શનમાં બીજા નંબરમાં ઈ નથી એટલે ડી ઓપ્શન નીકળી જશે. તો હવે આપણો સાચો જવાબ થયો ઓપ્શન એ. હવે આપણે જોઈએ 7મો પ્રશ્ન. ROHAN રોહનનો સ્પેલિંગ આપેલો છે એટલે રોહન લખેલું છે એને આપણે ABCDના એટલે કે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો હવે આપણે શું કરવાનું? તો આપણે ABCD બોલતા જઈશું અને ચેક કરતા જઈશું. અહીંયા આપણે 5 અક્ષર આપેલા છે એટલે આપણો સ્પેલિંગ જ આપણે પહેલા સાઈડમાં લખી લઈએ, પછી આપણે જોઈ લઈએ કે એવો જવાબ કયા ઓપ્શનમાં છે. તો હવે આપણે ABCD બોલીએ તો સૌથી પહેલા તો એ આવવાનો જ છે એટલે લખીએ એ. હવે જોઈએ તો એ પછી બી, સી, ડી, ઈ, એફ, જી, એચ. એચ આપેલો છે પછી લખીએ એચ. આઈ, જે, કે, એલ, એમ, એન. એન આપેલો છે એટલે પછી લખો એન. ઓ પણ આપેલો છે એટલે લખો ઓ. પી, ક્યુ, આર. આર આપેલો છે એટલે લખો આર. 5 અક્ષર થઈ ગયા. આપણો જવાબ તૈયાર થઈ ગયો. આપણે હવે બધા ઓપ્શનમાં જોતા જઈએ તો AHN
AHN, તો અહીંયા AHN છે, તો ઓપ્શન એમાં AHN તો છે. પછી OR છે, તો અહીંયા તમે જોઈ શકો છો OR નથી, RO છે, એટલે ઓપ્શન એ નહીં આવે. બી ઓપ્શનમાં જોઈએ તો AHN છે, તો AHN નથી, એટલે એ પણ નહીં આવે. બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શનમાં જુઓ તો AHN છે, તો AHN અહીંયા પણ નથી, એટલે સી ઓપ્શન નહીં આવે. તો આપણો સાચો જવાબ શું થાય? ઓપ્શન ડી. અને આપણે જોઈ લઈએ તો AHNOR, તો અહીંયા પણ AHNOR આપેલું છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. GOAT એટલે કે ગોટ, બકરીનો સ્પેલિંગ આપણને આપેલો છે, તો એને આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો સૌથી પહેલા તો આપણે ABCD બોલશું. તો ABCDમાં તો સૌથી પહેલા એ આવવાનો જ છે, એટલે સી ઓપ્શન નીકળી જશે, ડી ઓપ્શન નીકળી જશે. એટલે સૌથી પહેલા તો એ, પછી BCDEFG, એટલે એ જી આપણને અહીંયા આપેલો છે, એટલે એ પછી આવશે જી, તો એ પછી જી અહીંયા નથી, તો આપણો સાચો જવાબ થાય ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? તો આપેલ આકૃતિમાં આપણે જોઈએ તો આ એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ, આ ચોથું ચોરસ, એટલે 4 ચોરસ તો છે જ, અને એક આ ઉપરનું મોટું ચોરસ, એટલે 4 ને 1 થાય 5, એટલે 5 ચોરસ થાય. તો ઓપ્શન બી માં 5 આપેલા છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો અહીંયા પણ આપણે ત્રિકોણ ગણી લઈએ તો આ એક ત્રિકોણ, આ બીજું ત્રિકોણ, આ ત્રીજું ત્રિકોણ, આ ચોથું ત્રિકોણ, એટલે 4 ત્રિકોણ, અને એક આ મોટું ત્રિકોણ, એટલે 4 ને 1 થાય 5, એટલે 5 ત્રિકોણ થાય. તો અહીંયા ઓપ્શન ડી માં આપણને 5 આપેલા છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન ડી. હવે આપણને સૂચના આપેલી છે, આપણે એ જોઈ લઈએ. નીચેના 4 પ્રશ્નોમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે. તે આકૃતિની દર્પણ આકૃતિ એટલે અરીસામાં જુઓ અને કેવી આકૃતિ દેખાય તે આકૃતિ. દર્પણ આકૃતિ આપેલ વિકલ્પોમાંથી શોધો. તો અહીંયા આપણને એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, એને આપણે અરીસામાં જોઈએ તો કેવી આકૃતિ દેખાય છે એ આપણે અરીસાવાળી આકૃતિ અહીંયા પસંદ કરવાની છે. તો અહીંયા જોવો તો કે આપેલો છે, કે જેવી નિશાની દેખાય છે. તો હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આવી રીતે આપણને આકૃતિ આપેલી છે. હવે આપણે જ્યારે અરીસામાં જોઈશું ત્યારે આપણને જે આવી રીતે આપેલું છે એ આપણને આવી રીતે ઉલટું દેખાશે, એટલે મતલબ કે અવળી દિશામાં દેખાશે. પછી આ જે સીધો લીટો છે એ તો રહેવાનો જ છે, એ તો સીધો જ રહેશે. સીધા લીટાનો આડો લીટો નહીં થઈ જાય, એ તો સીધો જ રહેશે. હવે આવી આકૃતિ શેમાં છે? તો કે ઓપ્શન ડી માં નથી. ઓપ્શન ડી માં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે આવી રીતે આમ છે, આમે છે, પણ એને જોઈન્ટ કરેલા નથી, વચ્ચે જગ્યા રાખેલી છે, એ તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે જગ્યા છે ઓપ્શન ડી માં, એટલે ઓપ્શન ડી નહીં આવે. ઓપ્શન સી માં આ બાજુ છે પણ ઊભો લીટો નથી, એટલે ઓપ્શન સી નહીં આવે. ઓપ્શન બી તો આમ પણ નહીં આવે, કેમ કે એમાં તો આ સાઈડ આપેલું છે, ખરેખર તો આ સાઈડ હોવું જોઈએ, એટલે ઓપ્શન બી પણ નહીં આવે. તો હવે રહ્યું કોણ? ઓપ્શન એ, એટલે આપણો જવાબ છે ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. આ આકૃતિ જે છે એ પ્રશ્ન આકૃતિ છે. હવે આપણે દર્પણ આકૃતિ એટલે આ આકૃતિને અરીસામાં જોઈએ તો આપણને કેવી દેખાશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાવ સિમ્પલ છે. આ બાજુ પણ નીચે લીટો છે, આ બાજુ પણ નીચે લીટો છે. હવે આપણે જ્યારે અરીસામાં જોઈશું ત્યારે આ બાજુનો લીટો આપણને આ બાજુ દેખાશે, અને આ બાજુનો લીટો આપણને આ બાજુ દેખાશે. તો અહીંયા તો આપણે જોઈએ તો બંને સરખા જ આપેલા છે, એટલે અરીસામાં જોઈશું તો પણ સરખું જ દેખાશે.
એટલે જેવી પ્રશ્નમાં આકૃતિ છે એવી જ આકૃતિ આપણને અરીસામાં પણ દેખાવાની છે, કોઈ ફેરફાર થવાનો નથી. તો અહીંયા આપણે જોઈએ તો સાચો જવાબ કયો આવશે? તો ઓપ્શન એ નહીં આવે. શું કામ નહીં આવે? તો અહીંયા બંને સાઈડ તમે જોઈ શકો છો લીટા છે, તો પ્રશ્ન આકૃતિમાં તો એવા લીટા તો છે નહીં, એટલે ઓપ્શન એ નહીં આવે. બી ઓપ્શનમાં તમે જોશો તો એક બાજુ નીચે કરેલું છે પણ આ બાજુ નીચે છે નહીં, એટલે બી ઓપ્શન પણ નહીં આવે. નીચે ડી ઓપ્શનમાં તમે જોઈ જુઓ તો એક બાજુ લીટો છે, તો પ્રશ્ન આકૃતિમાં તો નીચે તમે અહીંયા કે અહીંયા ક્યાંય લીટો કરેલો નથી, એટલે ડી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન તમે જુઓ તો જેવી પ્રશ્ન આકૃતિ છે એવો જ જવાબ આપેલો છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્નમાં અંગ્રેજીનો અંક 8 આપેલો છે. તો હવે આપણે અરીસામાં જોઈશું તો કેવો દેખાશે? તો અંગ્રેજી અંક આપણે 8 આપણે અરીસામાં જોઈશું તો આપણને 8 જ દેખાશે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ તો એવો 8 ક્યાં આપેલો છે? તો આમ એક રીતે જોઈએ તો બધામાં 8 આપેલા જ છે, પણ આવી રીતે ઊભો 8 એ ક્યાં આપેલો છે? તો ઊભો 8 અહીંયા નથી, અહીંયાય નથી, અહીંયાય નથી, ઓપ્શન એ માં છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. હવે આપણે પ્રશ્ન નંબર 14 જોઈએ. ઝેડ આપેલો છે તો એને અરીસામાં આપણે જોઈશું તો કેવો દેખાશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આવી રીતે આપણને ઝેડ આપેલો છે, ઘડીક આપણે બંને સાઈડ આપણે તીર કરી દઈએ તો આ તીર જે આ દિશામાં જાય છે એ તીર જશે આ દિશામાં, પછી જે આ બાજુ લીટો જાય છે આ બાજુ એ લીટો જશે આ બાજુ, પછી જે તીર આ દિશામાં જાય છે એ તીર જશે આ દિશામાં. મતલબ કે આપણને આવી આકૃતિ જોવા મળશે. તો આવી આકૃતિ ક્યાં છે? તો ઓપ્શન ડી માં નથી, બી માં નથી, સી માં નથી, ઓપ્શન એ માં આવી આકૃતિ છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે? તો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે બુધવાર હોય તો આજે કયો વાર હોય? તો આજે હોય ગુરુવાર. ગુરુવાર. હવે 5 દિવસ પછી એટલે કે છઠ્ઠા દિવસે કયો વાર આવે આપણે એ જોવાનું છે. તો અહીંયા આપણે 1 પછી 2 3 4 અને 5 એમ ક્રમ આપી દઈએ. હવે આજે છે ગુરુવાર, કાલે કયો વાર હોય? તો કાલે શુક્રવાર હોય, પછી શનિવાર હોય, પછી રવિવાર હોય, પછી સોમ. મતલબ કે 5 દિવસ પૂરા થાય એટલે સોમવાર પૂરો થઈ જાય, એટલે સોમવાર પછી કયો વાર આવે? તો આવે મંગળવાર, એટલે 5 દિવસ પછી મંગળવાર આવશે. તો અહીંયા આપણને ઓપ્શન બી માં મંગળવાર આપેલો છે, એટલે સાચો જવાબ થાય ઓપ્શન બી મંગળવાર. હવે આપણે જોઈએ 16મો પ્રશ્ન. મીના ટીના કરતા નીચી છે. મીના ટીના કરતા નીચી છે, મતલબ કે મીના નીચી છે અને ટીના ઊંચી છે. પછી આગળ જોઈએ તો ટીના રીના કરતા ઊંચી છે, તો સૌથી ઊંચું કોણ? તો અહીંયા આપણને પહેલા વાક્યમાં કહ્યું છે કે મીના એ ટીના કરતા નીચી છે, મતલબ કે ટીના ઊંચી થાય તો આપણે ટીનાને ઉપર લખીએ ટીના, અને મીના નીચી છે એટલે મીનાને આપણે નીચે લખીએ મીના. પછી આ બીજું વાક્ય આપણે જોઈએ તો ટીના રીના કરતા ઊંચી છે, તો રીનાને અહીંયા આપણે સાઈડમાં લખીએ, પણ લખવાનું ટીનાની નીચે, કેમ કે ટીના રીના કરતા ઊંચી છે, એટલે ટીના ઊંચી છે એટલે રીનાનું નામ નીચે લખવાનું. તો સૌથી ઊંચું કોણ? તો ટીના એ મીના કરતાં તો ઊંચી છે જ, રીના કરતાં પણ ઊંચી છે, મતલબ કે આ ત્રણેયમાંથી
ટીના એ સૌથી ઊંચી છે. તો કયા ઓપ્શનમાં ટીના છે? તો ઓપ્શન એ માં ટીના આપેલું છે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. 5, 11, 19, ખાલી જગ્યા 41. ખાલી જગ્યા માટે યોગ્ય જવાબ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શ્રેણી આપેલી છે, આપણે એ જોઈએ તો 5 માંથી 11 થયા, મતલબ કે 6 નો વધારો થયો. 11 માંથી 19 થયા, તો 11 માંથી 19 થાય એટલે 8 નો વધારો થાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા 6 નો વધારો થયો, પછી 8 નો વધારો થયો. તો હવે આપણે 9 નો વધારો નથી કરવાનો, પણ 10 નો વધારો કરશું. 10 નો વધારો કરીએ તો અહીંયા 19 આપેલા છે અને 10 ઉમેરીએ તો 10 ઉમેરતા થાય 29. એટલે અહીંયા આપણે 29 લખીએ તો પણ આપણે ચેક તો કરી લેવાનું કે 10 ઉમેર્યા, તો હવે 12 ઉમેરવાના થાય. તો આપણે 29માં 12 ઉમેરીએ તો 41 થાય. તો હા, 29માં 12 ઉમેરીએ તો 41 થાય. તો આપણો 29 જવાબ સાચો છે. એટલે ઓપ્શન બી આપણો જવાબ થાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. વિમાન તો પાયલોટ, તો બસ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. આપેલ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિમાન તો પાયલોટ આપેલું છે, તો વિમાન કોણ ચલાવે? તો વિમાન તો છે એ પાયલોટ ચલાવે છે. તો બસને કોણ ચલાવે? તો બસને તો સીએનજી ના ચલાવે, મુસાફર ના ચલાવે. મુસાફર તો બસમાં બેઠેલા હોય. સ્ટેન્ડ પણ ના ચલાવે, એને ડ્રાઈવર ચલાવે. એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન એ, ડ્રાઈવર. હવે અહીંયા આપણને સૂચના આપેલી છે. નીચે આપેલ 4 પ્રશ્નોમાં દરેક પ્રશ્નમાં 4 વિકલ્પો આપેલા છે. જે પૈકી 3 વિકલ્પો કોઈને કોઈ રીતે સંકળાયેલા છે અને એક વિકલ્પ અલગ પડે છે, તો અલગ પડતો વિકલ્પ શોધો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 4 વિકલ્પો આપેલા છે. એમાંથી 3 વિકલ્પો જે છે એ સરખા જેવા છે, એટલે કોઈને કોઈ રીતે એમની વચ્ચે સંબંધ છે. પણ એક વિકલ્પ અલગ પડે છે, તો એ જે વિકલ્પ અલગ પડે છે એ આપણે ટીક કરવાનો છે, એટલે કે એ આપણો સાચો જવાબ છે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો એમાં આપેલું છે કિલોમીટર. તો કિલોમીટર જે છે એ અંતરમાં વપરાય, અંતર માપવા માટે. બી ઓપ્શનમાં જોઈ લઈએ તો મીટર, એ પણ અંતરનો એકમ છે. પછી આપણે નીચે ડી ઓપ્શન જોઈ લઈએ તો મિલીમીટર, તો એ પણ અંતર માપવા માટે જ વપરાય છે, અંતરનો એકમ છે. સી ઓપ્શનમાં જોઈ લઈએ તો મિલીલીટર, તો મિલીલીટર તો એ કોઈ પ્રવાહી જથ્થો માપવો હોય તો આપણે એનો ઉપયોગ કરવાનો હોય. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અલગ પડતો વિકલ્પ કયો છે? તો પ્રવાહીવાળો, એટલે કે મિલીલીટર. મિલીલીટર અલગ પડે છે. બીજા બધા એકમો જે છે એ અંતર માટેના એકમો છે, જ્યારે મિલીલીટર એ પ્રવાહી માપવાનો એકમ છે. તો અહીંયા મિલીલીટર અલગ પડે છે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી. હવે આપણે જોઈએ 20મો પ્રશ્ન. એમાં આપેલું છે હોકી. તો હોકી તો આપણને ખબર છે કે મેદાનમાં રમાતી હોય છે. બીમાં આપણને આપેલું છે ક્રિકેટ. તો ક્રિકેટ પણ મેદાનમાં રમાતી હોય છે. ડીમાં આપેલું છે ચેસ. તો ચેસ તો આપણે ઘેર બેઠા રમી શકીએ, ઘરની અંદર પણ રમી શકીએ છીએ. અને સી ઓપ્શનમાં છે વોલીબોલ. તો વોલીબોલ એ તો ઘરની અંદર ન રમાય, એ તો આપણે મેદાનમાં રમવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે હોકી એ મેદાનમાં આવે, ક્રિકેટ એ મેદાનમાં આવે, વોલીબોલ એ પણ મેદાનમાં આવે, અને ચેસ એ તમે ઘરમાં રમી શકો છો. તો અહીંયા અલગ પડતો વિકલ્પ કયો છે? તો ચેસ. શું કામ? તો બીજી બધી રમતો જે છે તમે મેદાનમાં રમી શકો છો, પણ ચેસ તમે ઘરમાં પણ રમી શકો છો.
ક્રિકેટ, હોકી, વોલીબોલ એ ઘરની બહાર જ રમવી પડે, ઘરની અંદર રમાય નહીં. એટલે અહીંયા ચેસ અલગ પડે છે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન ડી, ચેસ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. તો ઓપ્શન એમાં છે મોગરો. તો મોગરો તો છે ફૂલ. ઓપ્શન બી માં છે સફરજન. તો સફરજન એ તો છે ફળ. ઓપ્શન ડી માં ચીકુ છે. તો ચીકુ છે ફળ. અને ઓપ્શન સી માં આપણને કેળા આપેલું છે, તો એ પણ છે ફળ. તો હવે અહીંયા આપણે કયો વિકલ્પ અલગ પડશે? તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મોગરો અલગ પડશે. કેમ કે મોગરો એક ફૂલ છે, બાકી બધા ફળ છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, મોગરો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. ઓપ્શન એ માં આપેલું છે સરોવર. ઓપ્શન બી માં છે તળાવ. ઓપ્શન ડી માં છે ડુંગર. અને ઓપ્શન સી માં છે નદી. તો વિદ્યાર્થી મિત્રો, સરોવરમાં પાણી હોય, તળાવમાં પાણી હોય, નદીમાં પાણી હોય, પણ ડુંગરમાં નથી. એટલે ડુંગર આપણે એવી રીતે અલગ પડશે કે તળાવ, સરોવર, નદી એ બધા પાણીના સ્ત્રોત છે, પણ ડુંગર જે છે એ પાણીનો સ્ત્રોત નથી. એટલે ડુંગર અલગ પડશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ 23મો પ્રશ્ન. એક લાઈનમાં સંગીતાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 34મો છે, તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો વિદ્યાર્થી મિત્રો, આને તમે લોજિકથી પણ ગણી શકો છો અને સૂત્રની મદદથી પણ ગણી શકો છો. તો સૂત્રની મદદથી ગણીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે એક જ વ્યક્તિની વાત થતી હોય, બરોબર, તો અહીંયા તમે આખી લીટીમાં સંગીતાની જ વાત થાય છે, મતલબ કે એક જ વ્યક્તિની વાત થાય છે. પછી આપણને એવી રીતે ક્રમ આપે કે ઉપરથી નીચે આપે, ડાબેથી જમણે આપે. જેમ કે આમાં આપણને આપેલું છે ડાબે જમણે કે, ઉપર નીચે કે, આગળ પાછળ કે, એક છેડે બીજે છેડે કે, આવી રીતે આપણને આપે. અને જ્યારે કુલ સંખ્યા માગે, અહીંયા આપણને કુલ સંખ્યા માગેલી છે, કુલ કેટલા વિદ્યાર્થીઓ, તો કુલ સંખ્યા માગે તો આપણે અહીંયા જે સૂત્ર હું તમને જણાવું છું એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. આપણે ફરીવાર સમજી લઈએ તો જ્યારે એક જ વ્યક્તિની વાત હોય તો અહીંયા તો સંગીતા એકની જ વાત છે. પછી ડાબે જમણે ક્રમ આપે, ઉપર નીચે ક્રમ આપે, આગળ પાછળ ક્રમ આપે, કે એક છેડેથી બીજે છેડેનો ક્રમ આપેલો હોય અને કુલ સંખ્યા માગી હોય, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? તો બંને ક્રમનો સરવાળો કરવાનો. તો બંને ક્રમ કયા? તો અહીંયા 17 છે, અહીંયા 34 છે. તો 17માં આપણે 34 ઉમેરી દઈએ તો 17 + 34, 7 ને 4 થાય 11. તો 11નો એકડો 1 વધી, 1 ને 1 2, 2 ને 3 થાય 5, 51 થાય. તો આપણે 51 ટીક કરવાના છે? ના, 51 ટીક નથી કરવાના. બંને ક્રમનો સરવાળો થઈ જાય પછી જવાબમાંથી એક બાદ કરવાના. તો 50માંથી એક બાદ કરીએ તો 50માંથી એક બાદ કરીએ તો 1માંથી 1 જાય એટલે 0 અને 5 ના 5, જવાબ થાય 50. એ 50 આપણે ટીક કરવાના છે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. તો ફરીવાર સમજી લઈએ કે જ્યારે એક જ વ્યક્તિની વાત થતી હોય, ડાબે જમણે, ઉપર નીચે, આગળ પાછળ, એક છેડે બીજે છેડે આવી રીતે ક્રમ આપેલા હોય અને જ્યારે કુલ સંખ્યા મેળવવાની હોય ત્યારે બંને ક્રમનો સરવાળો કરવાનો અને એનો જે જવાબ આવે એમાંથી એક બાદ કરવાનો, એ આપણો સાચો જવાબ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 17 અને 34નો સરવાળો કર્યો ત્યારે 51 જવાબ થયા. 51માંથી આપણે એક બાદ કર્યો એટલે આપણે 50 આપણને જવાબ મળ્યો. એટલે આપણો જવાબ થયો ઓપ્શન એ 50. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 24. 1 કરોડમાં કેટલા હજાર હોય છે?
તો સૌપ્રથમ આપણે 1 કરોડ કેવી રીતે લખાય એની આપણને ખબર હોવી જોઈએ. તો 1 કરોડ કેવી રીતે લખાય? તો 1 કરોડ એટલે 1ની પાછળ 7 મીંડા લખીએ એટલે 1 કરોડ થઈ જાય. તો સૌથી પહેલા આપણે 1 કરોડ લખી લઈએ. તો એકડો અને હવે 7 મીંડા કરવાના છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 મીંડા થઈ ગયા. હવે આપણને અહીંયા કહ્યું છે કે કેટલા હજાર હોય છે. તો હજારમાં કેટલા મીંડા હોય એની પણ આપણને ખબર હોવી જોઈએ. તો હજારમાં તો 3 મીંડા હોય. તો અહીંયા આપણે 3 મીંડા આપણે કાઢી નાખવાના છે. એટલે આ છેલ્લા 3 મીંડા જે છે આપણે દૂર કરી દઈએ. તો હવે કેટલા મીંડા રહ્યા અથવા તો હવે જે સંખ્યા વધી એ કઈ છે? તો એ છે 10,000. તો આવી સંખ્યા આપણને ઓપ્શન એમાં નથી, બીમાં નથી, સીમાં નથી. ઓપ્શન ડીમાં આપણને આવી સંખ્યા આપેલી છે 10,000. એકની પાછળ 4 મીંડાવાળી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી 10,000. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 25. નીચે પૈકી એક આકૃતિ કોઈ કારણસર જુદી પડે છે તે શોધો. તો આમાંથી કઈ આકૃતિ અલગ પડશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન બીમાં, સીમાં અને ડીમાં જે આકૃતિ આપણને આપેલી છે એમાં આડા અને ઊભા ભાગ કરેલા છે. અહીંયા પણ ઊભા અને આડા ભાગ છે ઓપ્શન બીમાં. અહીંયા સી ઓપ્શનમાં પણ આડા અને ઊભા ભાગ છે. ડી ઓપ્શનમાં પણ આડા અને ઊભા ભાગ છે. ઓપ્શન એમાં આડા અને ઊભા ભાગ નથી. એટલે ઓપ્શન એ અલગ પડશે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજી રીતે પણ તમે આકૃતિને અલગ પાડી શકો છો એને. તો કેવી રીતે? તો અહીંયા બી, સી અને ડી ઓપ્શનમાં જે આકૃતિ આપેલી છે એ તમે જોઈ શકો છો. ડી ઓપ્શનમાં વર્તુળની અંદર છે, સી ઓપ્શનમાં ચોરસની અંદર છે, ડી ઓપ્શનમાં ચોરસની અંદર છે, એ ઓપ્શનમાં ત્રિકોણ આપેલો છે પણ અહીંયા થોડુંક તમે જોઈશો તો એ ત્રિકોણની નીચે આકૃતિ આપણને આપેલી છે. એટલે એવી રીતે પણ આકૃતિ એ તમે અલગ પાડી શકો છો. એટલે તો પણ આપણો જવાબ થશે ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 26. નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? તો અહીંયા આપણને નીચેના ઓપ્શન પણ આપેલા છે. એમાં ઓગસ્ટ, બીમાં ડિસેમ્બર, સીમાં માર્ચ અને ડીમાં નવેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવી રીતે પ્રશ્ન આપે કે કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે અથવા અલગ પડે છે, ત્યારે એટલું ખાસ યાદ રાખવાનું કે મહિનાઓ એક જ પોઈન્ટથી અલગ પડે છે. તો એ પોઈન્ટ કયો છે? તો એ પોઈન્ટ છે મહિનાના કુલ દિવસો. એટલે કે આપણને દરેક મહિનાના કુલ દિવસોની ખબર હોવી જોઈએ કે કયા મહિનામાં કેટલા દિવસો હોય છે. તો આપણે જોઈ લઈએ. તો એમાં આપેલું છે ઓગસ્ટ. ઓગસ્ટમાં કુલ કેટલા દિવસો હોય? તો ઓગસ્ટમાં હોય 31 દિવસ. ઓપ્શન બીમાં આપેલું છે ડિસેમ્બર. ડિસેમ્બરમાં કુલ કેટલા દિવસ હોય? તો ડિસેમ્બરમાં કુલ હોય 31 દિવસ. ઓપ્શન સીમાં આપણને માર્ચ આપેલું છે. તો માર્ચમાં કેટલા દિવસ હોય? તો માર્ચમાં પણ કુલ 31 દિવસ હોય. ડી ઓપ્શનમાં નવેમ્બર છે. તો નવેમ્બરમાં કુલ કેટલા દિવસો હોય? તો નવેમ્બરમાં કુલ દિવસો હોય 30. એટલે હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કયો મહિનો અલગ પડે છે? તો નવેમ્બર મહિનો એટલે કે 30 દિવસવાળો મહિનો અલગ પડી જાય છે. કેમ કે ઓગસ્ટ, ડિસેમ્બર, માર્ચ એમાં તો 31 દિવસ છે, જ્યારે નવેમ્બરમાં તો ફક્ત 30 જ દિવસ છે. એટલે નવેમ્બર મહિનો અલગ પડશે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન ડી નવેમ્બર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 27. 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે રીતે આનો જવાબ લાવશું. સૌથી પહેલાં તો આપણે એ જોવાનું છે કે 1 કલાકની મિનિટ કેટલી હોય? તો 1 કલાકની મિનિટ હોય 60.
બરોબર. 1 કલાકની મિનિટ હોય 60, તો આપણે મેળવવાની છે 2.5ની. તો આપણે 2.5 ગુણ્યા 60 કરવાના. તો 2.5 ગુણ્યા 60 કરવા હોય તો ઘડીક આપણે પોઈન્ટ ગણવાનો નથી, એટલે 2.5ના આપણે ગણવાના 25. 25 ગુણ્યા આપણે 60 કરીએ તો 25 ગુણ્યા 60 કરવા માટે આપણે 25 છક કરવાના, અને આ જે આપણને શૂન્ય આપેલું છે એ પાછળ જવાબની પાછળ આપણે લખશું. તો 25 છક કેટલા થાય? તો 25નો ઘડિયો બોલીએ તો 25 એકા 25, 25 દુ 50, 25 તારી 75, 25 ચોક 100, 25 પંચા 125 અને 25 છક થાય 150. હવે આપણે આ જે શૂન્ય ગણેલું નથી એ શૂન્ય એટલે કે મીંડો આપણે પાછળ મૂકશું એટલે 1500 જવાબ થાય. પરંતુ અહીંયા તો પોઈન્ટ આપેલા છે અને પોઈન્ટની પાછળ એક અંક આપેલો છે. તો જવાબમાં આપણે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો. તો આપણો જે 1500 એટલે કે 1500 જવાબ છે એમાં પાછળથી એક આંકડા પછી પોઈન્ટ, એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનો છે એટલે 150.0 થાય. તો પોઈન્ટ પછીના ફક્ત 0 કે 0 એ લખવાના નથી, એટલે 150 આપણો જવાબ થાય. એટલે 2.5 ગુણ્યા 60 કરીએ એટલે આપણો જવાબ થાય 150. તો 150 મિનિટ ક્યાં છે? તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. હવે બીજી રીત કઈ છે આમાં? તો બીજી રીતમાં તો આપણને જે વિકલ્પો આપેલા છે એના આધારે પણ આપણને જવાબ મળી જાય છે. તો એ કેવી રીતે જવાબ મળે? તો 1 કલાકની મિનિટ કેટલી? તો કે 1 કલાકની થાય 60. 2 કલાકની મિનિટ કેટલી? તો કે 2 કલાકની થાય 120. 3 કલાકની મિનિટ કેટલી? તો કે 3 કલાકની મિનિટ થાય 180. હવે અહીંયા તમને 2.5 આપેલું છે. 2.5 એટલે 2 કરતાં મોટા અને 3 કરતાં નાના. તો 2 કલાકની મિનિટ છે 120 અને 3 કલાકની મિનિટ છે 180. આનો અર્થ એવો થાય કે આપણો જવાબ 120 કરતાં મોટો અને 180 કરતાં નાનો છે. તો અહીંયા તમે વિકલ્પોમાં નજર કરશો તો 120થી મોટો અને 180થી નાનો એક જ વિકલ્પ આપણને દેખાશે 150. ઓપ્શન એમાં તમે જુઓ તો 250 એટલે 180થી મોટા છે એટલે ન આવે. સી ઓપ્શનમાં જુઓ નીચે તો ફીટોફીટ 180 આપેલા છે તો એ તો 3 કલાકની છે એટલે સી ઓપ્શન નહીં આવે. ડી ઓપ્શનમાં 90 મિનિટ તો 120થી નાના છે એટલે ડી ઓપ્શન ના આવે. એટલે એવી રીતે પણ બી ઓપ્શન આવે છે. તમે આવી રીતે પણ જવાબ લાવી શકો છો, પરંતુ મોટે ભાગે 2.5 ગુણ્યા 60 કરવા વધુ યોગ્ય છે. કેમ કે ઘણીવાર અહીંયા 140, 160 એવી રીતે જો વિકલ્પો આપેલા હોય તો તમે આવી ઓપ્શનની રીતથી તમે ગણતરી કરી શકશો નહીં. એટલે 2.5 ગુણ્યા 60 આ રીત વધુ યોગ્ય છે, વધુ સારી છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 28. જો બે સંખ્યાઓનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો તે બે સંખ્યાઓ કઈ હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સરવાળો 28 અને તફાવત 6 હોવો જોઈએ. તો ઓપ્શન એમાં આપણે જોઈએ તો 12 અને 18. સરવાળો 28 થાય છે, સરવાળો 28 નથી થતો એટલે ઓપ્શન એ નહીં આવે. બી ઓપ્શન આપણે જોઈ લઈએ તો 13 અને 19 આપેલા છે. તો 13 અને 19નો સરવાળો કરીએ તો 28 થાય? ન થાય. ઓપ્શન બી નહીં આવે. નીચે આપણને ડી ઓપ્શન આપેલો છે એ પણ સાથે જોઈ લઈએ તો 12 અને 16 આપણે સરવાળો કરીએ તો 28 થાય? તો હા, સરવાળો 28 થાય એટલે એ આપણો જવાબ સાચો થઈ જતો નથી. આપણે હજી તફાવત ચેક કરવાનો બાકી છે. હવે તફાવત 6 છે કે નહીં આપણે એ જોઈ લઈએ. તો તફાવત એટલે કે બાદબાકી. તો બાદબાકી કરીએ તો આપણે 16માંથી તમે 12 બાદ કરો તો થાય 4. તો 4 ના આવવા પડે, તફાવત આપણે 6 આવવો પડે. એટલે ઓપ્શન ડી નહીં આવે. હવે આપણે ઓપ્શન સીમાં આપણે એક જ ઓપ્શન છે એટલે એ જવાબ આવશે ઓપ્શન સી. તો પણ આપણે ચેક કરી લઈએ કે સરવાળો 28
તો હા 11 ને 17 28 થાય, એટલે સરવાળો 28 બરોબર છે. તફાવત આપેલો છે 6, તો તફાવત 6 થાય. તો હા અહીં આપણે 17માંથી 11 બાદ કરો એટલે આપણને 6 તફાવત મળી જાય. તો સરવાળો 28 પણ છે, તફાવત 6 પણ છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી. હવે આપણે જોઈએ વિકલ્પ નંબર એટલે કે પ્રશ્ન નંબર 29. 7માંથી 56 આપેલા છે, તો 9માંથી કેટલા થશે એ આપણે કહેવાનું છે, અને યોગ્ય વિકલ્પ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો 7માંથી 56, તો 7ના ઘડિયામાં 56 આવશે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. તો 7 8 56 થાય, મતલબ કે ગુણ્યા 8 કરો તો 56 મળી જાય. તો 7 8 56, તો 9 8 કેટલા થાય? તો 9 8 તો થાય 72. તો 7 8 56 ને 9 8 72. હવે 9 8 72 એટલે આપણો જવાબ થાય 72. 72 આપણને ક્યાં આપેલા છે? તો ઓપ્શન એમાં, એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન એ. હવે આપણે જોઈએ 30મો પ્રશ્ન. શાહી, પછી આપણને આપેલું છે પેપર, પછી ખાલી જગ્યા આપેલી છે અને કયું છે આપ્યા મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો શાહીથી પેપર પર લખી શકાય. તો એવી રીતે અહીંયા તમે ઓપ્શનમાં નજર કરશો તો ચોકથી કાળા પાટિયા પર લખી શકાય ઓપ્શન ડીમાં આપેલું છે, એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન ડી. શાહીથી પેપર પર લખી શકાય તો ચોકથી કાળા પાટિયા પર લખી શકાય, એટલે સાચો જવાબ થાય ઓપ્શન ડી. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. જો તમે ધોરણ 5માં ભણતા હોય અને CET એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જો તમે CETની તૈયારી કરતા હોય અને જો તમારે અમારા CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા આપેલા નંબર પર વોટ્સએપમાં મેસેજ કરજો કે સાહેબ અમારે તમારા CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. વિદ્યાર્થી મિત્રો, અમારા આ CETના ફ્રી તૈયારીના ગ્રુપમાં CETની ફ્રીમાં તૈયારી કરાવવામાં આવે છે. એટલે જો તમારે CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા આપેલા નંબર પર વોટ્સએપ પર મેસેજ કરજો. જય હિન્દ, જય ભારત.